નમસ્કાર મિત્રો, એસઆઈઆર ગણતરી ફોર્મ તમને મળી ગયું કે કેમ એ કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો। એસઆઈઆર બાબતના બીજા સમાચાર પણ જાણી લઈએ। આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરજો। એસઆઈઆર 2026 ખાસ સઘન સુધારણા કાર્યક્રમ 2026 કેમ્પની તારીખો 15/11/2025 શનિવાર, તારીખ 16/11/2025 રવિવાર, તારીખ 22/11/2025 શનિવાર, તારીખ 23/11/2025 રવિવાર, સમય સવારે 9 થી 1 વાગ્યા સુધી। ભારતના ચૂંટણી પંચ દ્વારા 1/1/2026ની લાયકાત તારીખના સંદર્ભમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, જે અંતર્ગત નાગરિકોને પૂરતી મદદ મળી રહે અને એસઆઈઆર 2026 અન્વયે પોતાનું એન્યુમરેશન ફોર્મ ભરવામાં મદદ મળી શકે તેના માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પમાં મતદારો બીએલઓની મદદથી મેપિંગ, લિંકિંગ કરાવી શકે તેમજ જે મતદારનું નામ અને તેમના માતા પિતા, દાદા દાદીનું નામ વર્ષ 2002ની મતદાર યાદીમાં ન હોય તેવા કિસ્સામાં કયા પુરાવા રજૂ કરવા તે અંગે બીએલઓ પાસેથી માર્ગદર્શન મેળવી શકે છે। તો આપ જોઈ શકો છો, તમામ જિલ્લા દ્વારા આ પ્રેસ નોટ બહાર પાડવામાં આવી છે। ગાંધીનગર જિલ્લો, અરવલ્લી જિલ્લો, મહેસાણા જિલ્લો, છોટાઉદેપુર જિલ્લો। અહીં એ લખેલું છે, મતદાર પોતાની ગણતરીનું ફોર્મ વોટર ECI.gov.in માધ્યમથી ઓનલાઈન ભરી શકે છે। ત્યારબાદ છે 1950 નંબર ઉપર હેલ્પલાઇનની મદદથી કોલ પણ કરી શકે છે અને બીએલઓને એ બુક પણ કરી શકે છે બીએલઓ સાથે વાત કરવા માટે। તો તમારું જે નજીકનું મતદાન મથક છે ત્યાં બીએલઓ હવે મતદાન મથકે 4 દિવસ હાજર રહેશે। એસઆઈઆર ફોર્મમાં સમજણ ન પડે તો મદદ કરશે। તારીખ 15, 16 તથા 22-23 નવેમ્બરે મતદાન મથકે મળશે। તારીખ 11/11/2025ના સવારના 8 વાગ્યા સુધી રાજ્યના કુલ મતદારો 5,08,43,436। ગણતરી ફોર્મનું વિતરણ 3,90,86,385 અને મતદારોનું 2002ની યાદી સાથે મેપિંગ 2,17,74,052નું થઈ ગયું છે। તો આ ખાસ કેમ્પમાં મતદારો પોતાને મળેલા એન્યુમરેશન ફોર્મ પોતાના ભાગના બીએલઓને જમા કરાવી શકશે। તો આપ નજીકના મતદાન મથકની જે તારીખો જણાવી છે એ તારીખે મુલાકાત લઈ શકો છો અને બીએલઓનો સંપર્ક કરી શકો છો। અન્ય કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો। થેન્ક યુ, આભાર।